ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. ગોગડી અને ગાંઠિયા ગોંડલ થી જામગોંડાની વચ્ચે ધોરીધાર ગામ આવો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. હાલો, તો આવી ગોગડી બનાવતા નથી તમારે, ગોગડીમાં તમે કરો છો શું? આમાં કાંઈ ન કરવાનું, આમાં નેચરલ બધું ખાવાની વસ્તુ છે. આ કોથમીર ને લોટ ને મરચા ને આદુ ને બધું. બરાબર. તો તમે લોટ કેવી રીતે બાંધશો? આ રીતે આમ કોથમીર નાખી દેવાની આમ, બરાબર. પછી આદુ નાખી દેવાનું, પછી લોટ નાખી દેવાનો આમાં સીધો. બરાબર. વાપરી અમે સિંગ તેલ કાયદેસર, ઘરની મગફળીનું એમ ને? ઘરની મગફળી. આ રીતનો લોટ નાખી દેવાનો આમાં, મીઠું, પછી પાણી નાખી લોટ બાંધી દઈએ અમે આમાં. તમે એક હારે લોટ નો બાંધો એમ ને? નહીં, અલગ 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 જેટલો જોતો હોય એટલો બાંધવાનો. બરાબર. તો આવી રીતે આ ગોગડી પડે છે. તમે વિડીયો જોવો એટલે તમને પણ આવડી જાય ઘરે ગોગડી કેવી રીતે બનાવી. અને એકવાર ટેસ્ટ લેવા માટે તમે દ્વારકાધીશમાં પહોંચી જાઓ. ભાઈ તમે અહીંયા ક્યાંથી આવો છો? અમે ભાઈ રાજકોટ થી અહીંયા ખાવા આવી. આવા ગાંઠિયા ક્યાંય મળતા જ નથી રાજકોટમાં. અહીંયા 60 કિલોમીટર કાપીને રાજકોટ થી ખાવા આવી. એમાં કઈ ઘટે નહીં. તમારે જોઈ લ્યો, ગાંઠિયા જોઈ લ્યો એકવાર તમે. એટલે ભાઈ તમે ક્યાંથી આવો છો? અમે રાજકોટ કોઠારિયા થી આવીએ છીએ. ઓહો, ત્યાં નથી કઈ મળતું? અરે આને દ્વારકાધીશ જેવી થોડી ગોગડી મળે ક્યાંય. હું વાત કરો છો તમે? એમ? અરે જમાવટ તો જોવાય તમે, ડુંગળી, છાશ, લાડવા, ભણેલ ગાંઠિયા, ગોગડી. ધોળીધારમાં જે જય દ્વારકાધીશ ગોગડી છે એના જેવી ગોગડી મળે જ નહીં ક્યાંય. વાહ, હું વાત કરો. એકવાર તમે અવશ્ય પધારો અહીંયા ખાવા અને ટેસ્ટ કરો. એમ? હા. તમે ક્યાં કેટલા જણા આવ્યા છો? અમે 6 જણા આવ્યા છીએ, બરાબર. સ્પેશિયલ રાજકોટ થી. ઓહો હો. તો તમે બીજાને મોકલશો ને? મોકલીએ જ ને. ગોગડી એટલે ગોગડી બનાવી હો. એક નંબર ગોગડી, કાંઈ ઘટે નહીં. સાચું કહેતા છે બધી? કેમ પણ? એક નંબર કાંઈ ઘટે. કેમ બાકી જય દ્વારકાધીશ? જમાવટના ફાસ્ટિયા હો ભાઈ. કરોડાની બાજુમાં ધોરીધાર ગામ આવો એટલે જય દ્વારકાધીશ ગોગડી અને ગાંઠિયાની મુલાકાત જરૂરથી લેજો. જેમનો એડ્રેસ અને નંબર નીચે મુજબ આપેલો છે.